અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતે વેધર વિભાગે એક અનુમાન લગાડ્યું હતું કે અમદાવાદ શહેરની અંદર હળવોથી ઝરમર વરસાદ નોંધાઈ રહ્યો છે। જોઈ શકાય દૃશ્યોની અંદર કે જે રીતે જ્યાં ઊભો છું અમદાવાદ શહેરના જે રિવરફ્રન્ટ પર ઊભો છું રિવરફ્રન્ટના દ્રશ્યો જોઈ શકાય છે કે કેવું એકદમ આહલાદક વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે। સતત છેલ્લા ઘણા સમયથી ઝરમર વરસાદ છે તે હાલ અહીં નોંધાઈ રહ્યો છે। વેધર વિભાગે પણ જે આગાહી કરી છે કે ગુજરાતમાં હાલ 4 સિસ્ટમ સક્રિય થઈ છે, તેના કારણે સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ છે તે રહેશે। તો સાથે જ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાનો પણ જે અનુમાન છે તે લગાડવામાં આવ્યું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના પણ અનેક જે જિલ્લાઓ છે તેમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને સાથે જ યલો એલર્ટ પણ અપાયું છે। તો વેધર વિભાગે અનુમાન પણ લગાડ્યું છે કે અમદાવાદ શહેરમાં ધીમો અને સામાન્ય વરસાદ અને ઝરમર વરસાદ છે તે રહેવાની શક્યતાઓ છે। અને ખાસ કરીને જે રીતે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ ફરી વખત જોવા મળી રહ્યો છે, ત્યારે જે વરસાદનો વિરામ હતો એ વિરામ બાદ ફરી વખત અમદાવાદ શહેરમાં વરસાદ છે તેની શરૂઆત થઈ છે। અને જે ઝરમર વરસાદ થઈ રહ્યો છે અને જે ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે જે સતત ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો અમદાવાદીઓને, જે બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો, તેમાં સંપૂર્ણપણે રાહત છે તે અમદાવાદીઓને હાલ મળી રહી છે। તે ચોક્કસ કહી શકાય કે બપોર બાદ એકદમ વાતાવરણમાં છે અમદાવાદ શહેરમાં ચેન્જીસ જોવા મળી રહ્યો છે અને ઝરમર ધીમી ધારે વરસાદ છે અમદાવાદ શહેરના અનેક જે વિસ્તારો છે તેમાં હાલ નોંધાઈ રહ્યો છે। અને હજુ પણ અનુમાન છે કે આવનારા સમયમાં પણ આ જ પ્રકારનો માહોલ છે તે અમદાવાદ અને અમદાવાદની આસપાસના જે વિસ્તારો છે તેમાં રહેશે। અને સાથે જ 4 સિસ્ટમ સક્રિય હોવાને કારણે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં છે તે યલો અને ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 4 સિસ્ટમની સક્રિયતાની અસર છે તે જોવા મળી રહી છે। અમદાવાદ શહેર પણ તેમાંથી બાકાત નથી। અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ અમદાવાદ શહેરના દ્રશ્યો જોઈ રહ્યા છો। મહત્વની વાત છે કે આજે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે। રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે। આજે અરવલ્લી, મહીસાગર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જ્યારે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં ખાસ કરીને કહી શકાય કે સામાન્ય વરસાદ જે રહેશે તેની અસર હાલ જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં બફારો અને ગરમી સૌથી વધારે હતા, પરંતુ હવે આજે જે પ્રકારે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે તેને કારણે ક્યાંક ને ક્યાંક રાહત અનુભવાઈ છે। તો ફરી એકવાર મેઘરાજાએ વરસાદની શરૂઆત કરી દીધી છે। રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના આપને દ્રશ્યો બતાવી દઈએ કે અમદાવાદમાં હાલ ધીમી ધારે છૂટો છવાયો ઝરમર વરસાદ વરસી રહ્યો છે। આપ હાલ પ્રહલાદનગરની આસપાસના વિસ્તારોના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે, જેના કારણે આજે અમદાવાદવાસીઓનો સોમવાર પણ સુધરી ગયો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી બફારાના કારણે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા હતા। વરસાદ નહોતો આવતો, તેના કારણે ગરમીનો અનુભવ કરી રહ્યા હતા। હવે આ વરસાદની શરૂઆત થતાં વાતાવરણ ઠંડુગાર થયું છે। અમદાવાદના પશ્ચિમી વિસ્તારો કે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે, જેમાં ખાસ જો આપને વિસ્તારોની વિગતવાર માહિતી આપું તો મકરબા, સાથે આસપાસના જીવરાજ પાર્ક, રિવરફ્રન્ટ, વાસણા, પાલડીમાં પણ વરસાદ નોંધાયો છે। સાથે અમદાવાદવાસીઓને કારણ કે બફારાથી મુક્તિ મળી છે, ઉકળાટ વચ્ચે ઝરમર વરસાદથી રાહત મળી છે। હવે રાજ્યના અન્ય જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ। ગાંધીનગરમાં પણ ઝરમર વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી। ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં, અને ત્યાં પણ આ જ પ્રકારે વરસાદની શરૂઆત થઈ। વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાં હાલ ઝરમર વરસાદ વરસે રહ્યો છે। આપને જણાવી દઈએ કે હાલ ઘણી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં જો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું માનીએ તો ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ ઓછું થવાના કારણે પેસિફિક મહાસાગરનું એક વાવાઝોડું બન્યું હતું। તે વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ જશે અને ત્યારબાદ બંગાળની ખાડીથી સક્રિય થાય અને તેની અસર હવે જોવા મળશે। આવી કુલ 4 જેટલી સિસ્ટમ છે, જેના કારણે હાલ વરસાદની શરૂઆત રાજ્યમાં થઈ છે અને હજુ પણ આગામી 2 દિવસ સુધી આ જ પ્રકારે ઝરમર વરસાદ નોંધાઈ શકે છે। કેમેરામેન હરીશ શર્મા સાથે પ્રીતિ તિવારી, ન્યૂઝ 18 ગુજરાતી।